ધાર્મિક ગ્રંથોમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની મનાઈ છે। આમ કરવાથી આર્થિક નુકસાન તો થાય છે અને દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે। સૂર્યના અસ્ત થવાની સાથે અંધકાર શરૂ થાય છે, જે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। તો સૂર્યાસ્ત પછી એટલે કે સાંજ પછી કયા કાર્યો ન કરવા જોઈએ? જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તમારે તમારા ઘરમાં કચરા પોતા ન કરવા જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે। સાવરણીને દેવી લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે। સાવરણી વડે સાફ સફાઈ કરવામાં આવે છે અને એવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે। જ્યારે સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગે ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ ન રાખવો જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજે લક્ષ્મી સહિત દેવી દેવતાઓનું આગમન થાય છે। જો તમે દરવાજો બંધ રાખશો તો તેઓ બહારથી પાછા આવશે। ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ અને લાઇટો પણ ચાલુ રાખવી જોઈએ, જેથી ઘરમાં અંધકાર ન રહે। કોઈપણ વ્યક્તિએ સાંજે ઘરમાં સૂવું જોઈએ નહીં। આના કારણે નકારાત્મકતા અને આળસ પ્રવર્તે છે। આવા ઘરમાં કોઈ પ્રગતિ નથી થતી, કારણ કે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી ત્યાં નથી આવતી। સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ। જો તમે આવું કરશો તો તમને દોષ લાગશે અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે। તેનાથી ઘરમાં ગરીબી આવે છે। સાંજે તુલસી પૂજન અને ત્યાં દીવોદાન કરવાની પરંપરા છે। સાંજના સમયે તમારે દહીં, મીઠું, હળદર, પૈસા વગેરેનું દાન ન કરવું જોઈએ અને ન તો સોય, લસણ, ડુંગળી, ખાટી વસ્તુઓ ઘરની બહાર રાખવી જોઈએ। આમ કરવું અશુભ માનવામાં આવે છે। પ્રચલિત માન્યતા અનુસાર સાંજે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ। આમ કરવાથી ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે। સૂર્યાસ્ત પછી કપડાં ધોવા, નખ અને વાળ કાપવાની પણ મનાઈ છે। ગંદા વાસણો પણ ન ધોવા જોઈએ। આ સમયે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો ઝઘડો કે વાદ વિવાદ પણ અશુભ માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ। જો કોઈ આમ કરે છે તો આત્માને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે અને જ્યારે તે તેના આગલા જન્મ લે છે ત્યારે તેના શરીરના અંગોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। સંધ્યા સમયે, સૂર્યાસ્તના સમયે વિશેષ કરીને આ બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। એમાં સર્વપ્રથમ તો કહેવાય કે કચરા પોતા ન કરવા જોઈએ, એટલે કહેવાય ઘરમાં કચરો ના વાળવો જોઈએ। સંધ્યા સમય થાય એટલે તરત જ લાઇટ કરવી દેવી જોઈએ, અથવા ઉમરા ઉપર દીવા પ્રજ્વલિત, ઘરમાં મંદિરમાં દીવા પ્રજ્વલિત કરવા જોઈએ। અંધારું ન રહેવું જોઈએ। આગળ સંધ્યા સમયમાં આરામ એટલે કહેવાય ઊંઘ ન લેવી જોઈએ। બીમાર અવસ્થામાં હોઈએ તો વસ્તુ અલગ છે, બાકી કોઈ આરામ કરવો જોઈએ નહીં। આગળ તુલસીના વૃક્ષનું જે તુલસીનું પાન છે એ આપણે સંધ્યા સમયે ન તોડવું જોઈએ। હળદર, મીઠું અને ઓછીના પૈસા એ પણ સંધ્યા સમયે કોઈને ન આપવા જોઈએ। આનાથી પણ આપણને વિશેષ કરીને આર્થિક નુકસાન થવાની ભીતિ બની રહે છે, જેને કહેવાય નખ, વાળ વગેરે ન કાપવા જોઈએ। સંધ્યા સમયમાં ખાસ કરીને અસત્ય ન બોલવું જોઈએ અને કોઈની પાસે દુર્વ્યવહાર એટલે કહેવાય લડાઈ ઝઘડો સંધ્યા સમયે ન કરવો જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।